મજામાં ભઈલાઓ, ડબુડિયાઓ અને ડીંગલીઓ. લગભગ ચોથા ચેપ્ટરના એન્ડ તરફ આપણે આવ્યા. બરાબર, ગયા વખતે 21માં MCQ પર અટક્યા હતા. આપણે આગળ જઈએ. બરાબર, ચેપ્ટર 4માં નીચેનામાંથી કયા પ્રાણીનું જૂથ એક પણ અપવાદ વિના જોડાયેલું છે? જોઈએ. સરીસૃપમાં પહેલાં કીધું છે કે ત્રિખંડી હૃદય. આમ બરાબર છે, પણ મગરમાં લાગુ નથી પડતું. મેરુદંડીમાં કીધું છે ઉપલું ને નીચલું જડબું ધરાવે. બધામાં લાગુ પડે, ચૂસમુખામાં લાગુ ના પડે. કાસ્તી મત્સ્ય કાસ્તી ધરાવે, એ લગભગ બધામાં છે જ. અને સસ્તન બચ્ચાને જન્મ આપે, એમાં પેલું એક ઉદાહરણ બતક ચાંચ પ્લેટીપસનું આપેલું છે, એ અપવાદરૂપ છે. બરાબર, એટલે કલકત્તા કાસ્તી મત્સ્ય જવાબ આવશે. ઓકે, વર્ગીકરણ પૂછ્યું છે, પણ આ તો આખું ચેપ્ટર 1નો પ્રશ્ન પૂછાઈ ગયો છે. પહેલો જ ઓપ્શન સાચો છે, વાઘ ટાઈગ્રીસવાળો. બરાબર, કટલ ફિશ મૃદુકાય પાછું તમારે આમાંથી આવે, પણ એ વર્ગ નથી, એ સમુદાય છે. બરાબર, પ્રાઇમેટ ને ગરમાખીમાં મસ્કિયા ડોમેસ્ટિકા, એટલે એ તમે જ્યાં ચેપ્ટર 1 અને ચેપ્ટર 4ના વૈજ્ઞાનિક નામો ભેગા કરીને પૂછેલો MCQ છે. વાઘ ટાઈગ્રીસવાળો જવાબ આપણો સાચો. ચાલો, પ્રજાતિનું નામ ને લક્ષણ છે, તો સાચું પસંદ કરવાનું છે. ઓકે, શરૂ કરીએ. પહેલું, કરમિયામાં નુપુરક. ના ભાઈ, કરમિયું ક્યાંથી નુપુરક થઈ ગયું? ખંડીય શરીર નુપુરકમાં હોય, પણ કરમિયું નુપુરક નથી, એટલે પહેલું ખોટું. સેલામેન્ડરમાં કર્ણ તરીકે કર્ણ પટલ હાજર. ના, આ પ્રિન્ટિંગ ભૂલ છે. પટલ નથી, અહીંયા પલ્લવ છે કે પટલ. કાનનો પડદો, પછી કર્ણ પટલ એટલે કાનનો પડદો, અને કર્ણ પલ્લવ એટલે કાનનો બહારનો ભાગ. સેલામેન્ડર બાહ્યફલન કરે, ઉભયજીવી છે. ઓકે, જોઈએ આગળ. ટેરોપસ સસ્તનમાં આવે, ત્વચા ઉપર વાળની હાજરી હોય, પણ અંડપ્રસવી ઈંડા મૂકે, એમાં પાછી ભૂલ છે. ને ઓરેલિયા, એમાં અંગસ્તરીય આયોજન ખોટું, એટલે ઓરેલિયા અંગસ્તરીય આયોજન ખોટું, ટેરોપસમાં અંડપ્રસવી ખોટું, કરમિયામાં ખંડીય શરીર ખોટું, એટલે સેલામેન્ડર બરાબર છે. આ કર્ણ પટલ જ હશે, પલ્લવ નહીં હોય. બરાબર, આપણી ભૂલ થાય છે. પટલ એટલે કાનનો પડદો સાદી ભાષામાં, એટલે એ બરાબર છે. બાહ્યફલન ઉભયજીવીમાં ઓકે. નર અને માદા પોતાના અંડકોષને શુક્રકોષ પાણીમાં મૂકે અને ત્યાં જ ફલન થાય, એમાં પ્રજનન પ્રક્રિયા નથી જોવા મળતી. 25મો, અપવાદ વગર. આ અપવાદવાળું બહુ પૂછાયું છે, મેં અત્યાર સુધી ઘણી વખત માર્કિંગ કર્યું, એટલે તમે લોકો પણ આ પ્રયત્ન કરજો કે અપવાદવાળા મુદ્દા બધા એક લિસ્ટ બનાવી દેજો ચેપ્ટર 4નું, એટલે તમને ધ્યાન રહે. આપણે જ્યારે થિયરીમાં ચેપ્ટર 4 11મા ધોરણમાં ભણ્યા હતા, ત્યારે એ વખતે આપણે આખી અલગ મેથડથી ભણ્યા છીએ. રાઈટ? જે વિદ્યાર્થીઓ મને માત્ર નીટમાં સાંભળી રહ્યા છે, એમને કદાચ આ વસ્તુ નહીં સમજી શકો, પણ આપણે જ્યારે ચેપ્ટર 4 ભણ્યા હતા, ત્યારે આપણો આખો પર્પસ જુદો હતો. આપણે એમ સમુદાયવાસ નથી ભણ્યા કે પેલો પ્રજીવ ગોખી માર્યો, પછી શશીદ્ર ગોખવા બેઠા. આપણે આખું સેક્શન વાઇઝ, ધારો કે પાચન તંત્ર, તો બધાનું પાચન તંત્ર અલગથી ભણ્યા હતા. એવી રીતે આપણે અભ્યાસ કર્યો છે. એટલે તમારો ચોપડો બહુ કામની વસ્તુ છે, એ તમારી પાસે રાખજો. કોઈ પણ અપવાદ વિના સાચું વિધાન પસંદ કરવાનું છે. બધા સજીવો સછિદ્રો દરિયાઈ છે. ના, ઓર સ્પોન્જીલા મીઠા પાણીનું છે ને, એટલે ખોટું પડે. બધા સસ્તન અપત્ય પ્રસવી છે, તો પ્લેટીપસ જે છે ઈંડા મૂકે છે, હમણાં ઉપર જ આપણે વાત થઈ. બધા સરીસૃપમાં ભીંગડા ઓકે. ત્રિખંડી હૃદય નહીં, ત્રિખંડીમાં મગર લાગુ ના પડે. અને અસ્થિ મત્સ્યમાં ઝાલર ઢાંકણવાળું સાચું, દિલ્હી. ચાલો, જોડની સામ્યતા જોવાની છે, જોઈએ. કરમિયા અને અંકુશ કૃમિ બહુખંડીયતા ધરાવે. ના, બહુખંડીય ખંડતા નુપુરકનું લક્ષણ છે, કરમિયું નુપુરકમાં ના આવે. સમુદ્ર ઘોડો હિપોકેમ્પસ અને ફ્લાઇંગ ફિશ એક્ઝોસિટસ શીત રુધિર ધરાવે. હા, આ બરાબર છે. બરાબર, મત્સ્ય સમુદાયમાં શીત રુધિર હોય. ગ્રીષ્મ રુધિર માત્ર બેમાં જ હોય, સસ્તનમાં અને પક્ષીઓમાં, વિહગમાં. ટેરોપસ અને ઓર્નિથોરેન્કસ અપત્ય પ્રસવી. ના, બરાબર, અપત્ય પ્રસવી આપણે હમણાં જ આ અપત્ય પ્રસવી ત્રીજી વાર આવી ગયો આ 3 પ્રશ્નોમાં. તો બતક ચાંચની અંદર આખી વસ્તુ જુદી છે. અપત્ય પ્રસવી એટલે બાળકને જન્મ આપવો. ઓકે, એટલે બધામાં લાગુ નથી પડતું, સસ્તનમાં. બગીચાની ગરોળીને મગરમાં ત્રિખંડિયા. મગરમાં ત્રિખંડીય ત્રીજી વખત આવ્યું. આ એકનું એક ઘસ કર્યું છે આ લોકોએ, બરાબર. એટલે છે ને, અમુક લોકો શું સમજે ખબર છે, એકનું એક 2-3 વાર પૂછાયું તો કે IMP છે. ઘણા એવું પાછા કહેવાવાળા હોય, ના ના લે, આ તો 3 વાર પૂછાઈ ગયો, હવે ના પૂછાય. ચોઇસ ઇઝ યોર. આપણે બધું કરીને જ જવાનું, કશું બાકી રાખવાનું જ નહીં. બોમ્બે. 27,
સુયોગ્ય રીતે જોડાયેલા નથી. ઓકે, જોઈએ. સાયકોન છિદ્ર ધરાવે, બરાબર, સછિદ્રમાં છિદ્ર હોય, એનું નલિકા તંત્ર જોવા મળે. ઓકે, કેનાલ સિસ્ટમ, નલિકા તંત્ર એનું પ્યોર ગુજરાતી કર્યું છે. કેનાલ સિસ્ટમનો મતલબ થાય કે એની અંદર એક આખી કેનાલ ટાઈપની રચના હોય, મતલબ આવી રીતે સછિદ્ર પ્રાણી હોય ને, આ રીતે પ્રાણી હોય, આ એની કેનાલ. કેનાલ સિસ્ટમનો મતલબ આ છે, એના સપાટી પરના એના બધાના કોષો છે, બરાબર, એના બોડી પર નાના નાના છિદ્ર આવેલા હોય, આ પેલું મોટું આશ્યક આવેલું હોય, એટલે આ આખી જે પોલાણ વાઇઝ રચના છે ને એ લોકો કેનાલ કહીને બોલાવે. પેરેપ્લેનેટા અમેરિકાના વંદો, સાંધાવાળો ઉપાંગો, કાઇટિનનું બાહ્ય કંકાલ, સંધિપાત સમુદાય. ઓકે, બરાબર. પાયલા ખંડીય શરીર નહીં, મૃદુકાયમાં ખંડીય શરીર હોય નહીં. આ પણ 2-3 વખત ઘસ્યું છે મૃદુકાયના ખંડીય શરીરનું, એટલે ખાસ ધ્યાન રાખજો. આ છેલ્લે 2019માં એક પ્રશ્ન હતો એનો, ગયા વર્ષના પેપરમાં છે. પછી એસ્ટ્રિયાસ. ઓકે, શૃંગીય ત્વચા અને જલ પરિવહન તંત્ર સુળત્વચી, બરાબર છે. ઓકે, પાયલા સાચું, પાયલામાં ભૂલ છે. નેક્સ્ટ, સંધિપાત સમુદાયનું પ્રતિનિધિ છે સિલ્વરફિશ. આ જૂના અભ્યાસક્રમમાં, એટલે કયો 2005, 6 અને 6-7 પહેલાંનો જે અભ્યાસક્રમ હતો દિલ્હી બોર્ડનો, 2005 પહેલાંનો એ જે અભ્યાસક્રમ હતો ને એની અંદર આ બધા પ્રશ્નો પૂછ્યા હતા. સિલ્વરફિશ કરેક્ટ આન્સર. કયા પ્રાણીઓ સમાન સમુદાયના છે પસંદ કરો. જોઈએ, વાદળી સમુદ્ર ફૂલ, તારા માછલી નહીં, તારા માછલી આમાં ના આવે. મેલેરિયા પરોપજીવી, ઓકે, એટલે પ્લાઝ્મોડિયમ, અમીબા, ઓકે. મચ્છર, ના મચ્છર આમાં ના આવે એકમાં. અળસિયું, પછી પિનવમ ને પટ્ટીકૃમિ, એટલે એમાં અળસિયું જુદું પડે. દરેક સમુદાયમાં એક એક ખોટું છે. ઝીંગો, વીછી, તીડ બધા સંધિપાતના છે, બરાબર છે, એટલે દિલ્હી રાખો. નેક્સ્ટ, આ પ્રશ્નમાં પણ થોડુંક ડાઉટફુલ છે. સ્પાઇની એની ઇન્ટરેસ્ટ, શૃંગીય કીડી ખાવું, બરાબર. હવે સમુદ્ર ગોટા અને સમુદ્ર કાકડી આ બધા સૂળત્વચી છે, તો ના, શૃંગીય કીડી ખાવું સૂળત્વચી નથી. ફ્લાઇંગ ફિશ, કટલ ફિશ અને સિલ્વર ફિશ માછલીમાં આવે. સિલ્વર ફિશ નથી, હમણાં જ વાત કરી. કાન ખજૂરો, ભરવાડ, કરોળીઓ અને વીંછી આ બધા સંધિપાત છે, પણ કીટક નથી. વંદો છે ને કીટક કેટેગરીમાં આવે, આ બધા કીટક કેટેગરીમાં ના આવે, બધા ના આવે એમ. ઘરમાખી, પતંગિયું નહીં, આમાં અલ્પવિરામ હોવો જોઈએ. ઘરમાખી અલગ, હાઉસ ફ્લાય, પતંગિયું, ઓકે. સેસે ફ્લાય, આ સેસે ફ્લાય છે ને એનો સ્પેલિંગમાં આગળ ટી આવે, TSE આવે. ને સિલ્વર ફિશ બધા કીટક છે. ઓકે, દિલ્હી ઇઝ ધ કરેક્ટ આન્સર. હવે આમાં ખરેખર તો તમારો અભ્યાસક્રમ સમુદાય સુધીનો જ છે, આ સમુદાયથી નીચે વર્ગ કેટેગરીનું પૂછી નાખ્યું કહેવાય. એટલે આમ ટેકનિકલી આ યોગ્ય નથી પૂછવું, પણ હવે આવા દર વર્ષે 1-2 પ્રશ્નો નીકળે જ છે, એટલે આપણે એનો વિરોધ નથી કરી શકતા. 31માનો સમુદાય પકડવાનો છે. ચાલો, એડમ્સમિયા, અરીય સંમિતિ સછિદ્ર નહીં, અરીય સંમિતિ ના આવે. પેટ્રોમાઇઝોન, બાહ્ય પરોપજીવી ચૂસમુખામાં છે. ઓકે, એ કદાચ સાચું છે હજી સુધીમાં. ઇક્તિયોફિશ સરીસૃપ, ખોટું, ઇક્તિયોફિશ સરીસૃપમાં ના આવે. લિમ્યુલસ મત્સ્યમાં ના આવે, એટલે પેટ્રોમાઇઝોન વાળો જવાબ સાચો. બોમ્બે. ઓકે, આ પ્રશ્ન ફરીવાર રિપીટ થઈ ગયો. પ્રશ્ન નંબર 28માં ઓલરેડી આપણે લખી જ ચૂક્યા છીએ. ઇટ ઇઝ અ રિપીટેશન કે સંધિપાત સમુદાયનું પ્રતિનિધિત્વ જણાવો. મીઠા પાણી અને દરિયાઈ જાતિનો સમાવેશ કોનામાં થાય છે? કોષ્ટાંતરી, બરાબર ને. મીઠા પાણીમાં હોય ને દરિયામાં હોય એવું તો કોષ્ટાંતરી લખી શકાય, કેમ કે કંકતધરા ના આવે, શૂળત્વચી તો બિલકુલ ના આવે, ને શીર્ષ મેરુદંડીય ના આવે, એ બધા દરિયામાં પડ્યા રહેવાવાળા. સંપૂર્ણ કોષ દિવાલ વિહીન સજીવ કયો? હવે આવું આમ ચોપડીમાં માઇકોપ્લાઝ્મા સિવાય બીજા કોઈ માટે લખ્યું નથી, એટલે પહેલી નજરે તમને આ પ્રશ્ન બહુ ડેન્જર લાગે, પણ ધ્યાનથી જુઓ. નીલહરિત લીલ અને સાયનોબેક્ટેરિયા એટલે એકનું એક જ થયું, બરાબર. અને એ બંને બેક્ટેરિયામાં કોષ દિવાલ આવેલી જ હોય. સેક્રોમાઇસિસ સેરેવિસી એમાં પણ આવેલી જ હોય કોષ દિવાલ ફૂગમાં. પ્રાણી હોય એમાં કોષ દિવાલ ના હોય, કોષ રસપટલ હોય. એટલે સમુદ્ર પંખો, ગોર્ગોનિયા એ પ્રાણીમાં આવે ને આપણા ચોથા ચેપ્ટરમાં. ચાલો, પ્લેનેરિયામાં ઉચ્ચ ક્ષમતા શેની હોય છે? પુનઃસર્જન કરવાની, બરાબર. પ્લેનેરિયામાં પુનઃસર્જન ક્ષમતા ઘણી સારી હોય. પણ જો કે મને એવું લાગે છે કે પ્લેનેરિયા જોઈને કોઈ આ જવાબ અહીંયા પ્રશ્ન અહીંયા પૂછી નાખ્યો છે ઓપ્શનના આધારે. બાકી પ્રેક્ટિકલી આ પ્રશ્ન 12મા ધોરણના ચેપ્ટર 1માં પૂછી શકાય. દરિયાઈ કાસ્તી મત્સ્ય જે ઇલેક્ટ્રિક કરંટ સર્જે છે
પ્રિસ્ટિસ, સોફિસ, ડ્રેગન, ટોર્પિડો અને સ્કોલિયોડોન. તો ઓબ્વિયસલી કયું આવશે? ટોર્પિડો. કોષનું જાળું, આંતરિક ગુહાઓ હાજર, કશાધારી, પરોક્ષ વિકાસ, જબરા બધા લક્ષણો સછિદ્રના લખી નાખ્યા છે. આમ જોતાં જ ખબર પડે કે સછિદ્રનો જવાબ છે. આગળ જઈએ. જડબાવિહીન માછલી મીઠા જળના ઈંડા મૂકે અને એમોસિડ ડિમ્બ રૂપાંતરણ બાદ દરિયામાં પાછા ફરે. ઓકે, હવે પહેલી નજરે જડબાવિહીન માછલી મીઠા જળમાં ઈંડા મૂકે, રૂપાંતરણ બાદ દરિયામાં પાછા ફરે એટલે તમારા મગજમાં આવી ગયું ચૂસમુખા. પણ જ્યારે તમે ઉદાહરણ જોયા પેટ્રોમાઇઝિન, લેમ્પ્રિન અને મિક્ઝિન, હેકફિશ, એટલે તમારું મોઢું પડી ગયું. કેમ કે બંને ચૂસમુખા જ છે. એટલે તમને હવે જવાબ કયો સાચો હશે કેવી રીતે ખબર પડે? કેમ કે એમોસિડ ડિમ્બ પેટ્રોમાઇઝિનના હોય છે, મિક્ઝિન હેકફિશના નહીં. પણ આવું અભ્યાસક્રમમાં તમારે ક્યાંય આવતું નથી. એ જે મેં તમને કીધું ને કે એકાદ બે બહારના પ્રશ્નો પૂછવાની જે ટેવ હતી, આ છે ને એકચ્યુઅલી પેપર પહેલાં સેન્ટ્રલ બોર્ડવાળા કાઢતા હતા. મારું હંમેશા દ્રઢપણે માનવું છે કે પેપર પાઠ્યપુસ્તકની મર્યાદામાં જ હોવું જોઈએ. ભલે તમે ધરાર અઘરું પૂછી નાખો, પણ ટેક્સ્ટબુક બહારનું ના પૂછો. રીત બદલી નાખો, બધું બદલી નાખો, પણ અત્યારે તમે લોકો નબળા કેમ પડો છો બધી વાતમાં? અને અમારી જનરેશનના 60% ડેન્જર કેમ હતા એનું કારણ તમને કહું. અમારા ટાઈમે છે ને ચોપડીના જ દાખલા પૂછવા એવો કોઈ નિયમ જ નહોતો. ગમે ત્યાંથી ગમે તે ખૂણામાંથી ઉઠાઈને ગમે તે રકમો નાખતા હતા. પદ્ધતિ તમને ચોપડીમાંથી મળે, આંકડાઓ ચોપડીમાંથી ના મળે, રાઈટ? એટલે દાખલા ગોખી ના શકો. તમારે કમ્પલસરી પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ વાળી નીતિ અપનાવવી પડે, જે હવે તમારી જનરેશનમાં થોડુંક કચાશ છે એ બાબતે. ઇવન ગુજરાતી રીડિંગ પણ તમારું બહુ નબળું છે. એટલે ઘણીવાર ગુજરાતી વાક્ય રચનાઓ પણ તમે અઘરા ચેપ્ટરને તૈયાર નથી કરી શકતા. આગળ જઈએ. એકાંતર જનન એટલે શું? એકાંતર જનન એટલે એક વખત લિંગી ને અલિંગી અવસ્થાઓ જે આવે તે. બરાબર? આમ તો ચેપ્ટર 3ના અંદર પણ આપેલું છે. ખંડની હાજરી, બાહ્ય સ્વરૂપની હાજરી કે પશ્ચભ્રૂણી અવસ્થાને એકાંતર જનન સાથે લેવા દેવા નથી. ચાલો, 40મો પ્રશ્ન, એકદમ આઉટ ઓફ ટેક્સ્ટબુક, પોકવર્મનો. આ નામ તમને ક્યાંય, આ તમને નામ એકે દેખાય છે? આને ખાલી ઉચ્ચારણ કરવાની કોશિશ કરો ને તો એ તમને નહીં ફાવે. આ એસ્કેલિસ લુમ્બ્રિકોઇડિસ સિવાય, કરમિયા સિવાય, કેમ કે એ તમારી બુકમાં ક્યાંક આપેલું હશે. બાકી હુકવર્મ, પિનવર્મ, પોકવર્મ અને કરમ્યુ એક પણ તમારી બુકમાં નથી. અમદાવાદ એનો સાચો જવાબ છે 40મા પ્રશ્નનો, પણ ચોપડીમાં એનો ક્યાંય ઉલ્લેખ નથી. પણ એક ઇન્ફોર્મેશન તરીકે યાદ રાખવું સારું કે અપત્ય પ્રસવી હોય છે તે. અઘરો પ્રશ્ન, જમીનના કીટકોના વૈવિધ્યકરણ માટે જવાબદાર કોણ છે? એનું બાહ્ય કંકાલ. કેવી રીતે? હું તમને હોમવર્કમાં આપું છું. બરાબર? જો જવાબ નહીં મળે તો પછી આપણે મેં હું ના એના જેવું. અપત્ય પ્રસવી પ્રાણી નથી. આ ફરી વાર આવ્યું. ફ્લાઇંગ ફોક્સ, ચામાચીડિયું, વેલ ને હાથી સસ્તન છે. પ્લેટીપસ એટલે કે બતક ચાંચ પણ સસ્તન જ છે, પણ એ અપત્ય પ્રસવી નથી, ઈંડા મૂકે છે. આ વારંવાર આવશે. પ્રશ્ન 43. મેં બધા વિવાદાસ્પદ પ્રશ્નો છે ને એના કૌંસમાં લખ્યું જ છે કે આ વિવાદાસ્પદ છે. 43મા પ્રશ્નમાં એક પણ અપવાદ વિના જોડી સાચી સાબિત કરો. એક પણ અપવાદ વિના. ઓકે, દિલ્હીથી ચાલતા આવીએ. સસ્તન, સ્તનગ્રંથિ હોય, ઓકે. શરીર પર વાળ હોય, ઓકે. કર્ણપલ્લવ હોય, ઓકે. બે જોડ ઉપાંગો હોય, સોરી. વેલમાં ડોલ્ફિનમાં નથી હોતા. સસ્તન તો છે ને, બે જોડ ઉપાંગ નથી એમનામાં, એ તો તરે છે પાણીમાં. વિહગ, પીંછાથી આવરિત શરીર, ઓકે. અગ્ર ઉપાંગમાંથી પાંખ બને, ઓકે. વાતાશય ધરાવતા ફેફસા, ઓકે. ત્વચા ભેજવાળીને ગ્રંથિમય. એક નાનો સેક્શન છોડ દો તો ક્યાંય આ વસ્તુ એને લાગુ પડતી નથી. એટલે વિહગમાં એ ખોટું પડે. બહુ ધ્યાનથી આ ક્વેશ્ચન છે ને, બહુ ધ્યાનથી ટેક્સ્ટબુકને સમજાવો તો જ ખબર પડે એમ છે. ચૂસમુખામાં તમને બધું જ સાચું લાગશે. ચૂસક, ગોળમુખ, જડબા, ગેરહાજર, ભીંગડાવીન ત્વચા, ઉપાંગો બધું બરાબર છે, પણ યુગ્મિત ઉપાંગો લખ્યું છે. તમારું ધ્યાન ગયું હોય તો. એટલે એ પણ ખોટું. અને કાસ્તી મત્સ્યમાં એ છે ને પ્રેક્ટિકલી બધા ખોટા છે. સોરી, એક ભૂલ છે. મુખ અગ્રવૃક્ષ, આ શૃંગ વૃક્ષ નથી, અગ્રવક્ષ છે. ઝાલર ઢાંકણ વગરની ઝાલરો, પ્લેકવાળી ભીંગડા અને આજીવન મેરુદંડી. બરાબર? હવે આમાં શું વિવાદાસ્પદ છે મને વિચારીને કહેજો. આઈ રિપીટ, આમાં પણ વિવાદાસ્પદતા છે કાસ્તી મત્સ્યમાં પણ.
બરાબર. શું વિવાદાસ્પદ છે એ તમારે વિચારીને મને કહેવાનું, નહીં તો પછી હું કહીશ. ચાલો, 2 પ્રશ્નો થયા મારા આજના દિવસના. ક્વેશ્ચન નંબર 44. બધા સરીસૃપ ત્રિખંડી હૃદય ધરાવે છે? નહીં. મગર 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 લોહી પી ગયો મગર તો. પેલું સની દેવલ પેલા કયું દામિની એમાં બોલે ને, તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, એના જેવું છે. મગર પે મગર, મગર પે મગર. બધી માછલીમાં ઝાલર ઝાલર ઢાંકણવાળે ઘેરાયેલી હોય, બધી માછલીમાં ના હોય. સસ્તન બધા અપત્યપ્રસી હોય, ના હોય. આ આવી જ ગયું, બધું રિપીટ જ કર્યું છે. બધા ચૂસમુખામાં જડબા અને મીનપક્ષ ધરાવતા નથી. બરાબર, એ તો લાગુ પડે જ છે, એ વાત સાચી છે. બધા ચૂસમુખા જડબા અને મીનપક્ષ ધરાવતા નથી. બરાબર છે. ચૂસમુખા એટલે જ કહે છે ને. સંધિપાતનું લક્ષણ કાઇટિનનું બાહ્ય કંકાલ, સમખંડતા, અભિચરણપાત ખોટું, સાંધાવાળા બરાબર, ઉપાંગો સાચું. પક્ષી અને સસ્તનમાં કોમન નથી. જો ધ્યાનથી જોજો, અસ્થિમય અંતઃ કંકાલ. અચ્છા, આ પ્રશ્નને જરા ફરી વાંચું. પક્ષી અને સસ્તનમાં સામાન્ય લક્ષણ નથી. દેટ મીન્સ કે બેમાં જુદું પડે છે. ખ્યાલ આવ્યો? પ્રશ્નનો ભાવાર્થ છે ને જુદું પાડવાનો છે એમ. અસ્થિમય અંતકંકાલ એ કોમન પોઈન્ટ છે. ફિફસાદી શ્વાસ એક કોમન પોઈન્ટ છે. ઉષ્ણ રુધિરવાળા એક કોમન પોઈન્ટ છે. પણ બધા જ અપત્ય પ્રસવી એ કોમન પોઈન્ટ નથી. અને કેમ એ આપણે હવે હું તમને નહીં કહું, હવે બોલી બોલીને હું કંટાળ્યો. એકનું એક 50 વખત પૂછી નાખ્યું આ લોકોએ. કોઈક વખત આવું બધું નાટક કરે નીટવાળા, એટલે એમ થાય નીટ સાવ કશું છે જ નહીં એમને. ભાઈ અમુક ડેન્જર પ્રશ્નો આવી જાય તો નીટમાં ટેન્શન ચડાવી દે. ચાલો ભાઈ, ખોટો વિકલ્પ પસંદ કરવા તૈયાર થઈ જાઓ. રુધિરાભિસરણ ખોટો પસંદ કરવાનો છે, એટલે સાચા સેટ કરજો બાજુમાં. વંદો ખુલ્લું તંત્ર, અળસિયામાં બંધ અને દેડકામાં બંધ. ઓકે, ડન. ચલો, અમદાવાદ સાચું. વંદામાં શુષ્ક સપાટી, અળસિયામાં ભેજવાળી સપાટી, દેડકામાં ભેજવાળી સપાટી. ઓકે, ડન. ચલો, એગ્રી. વંદામાં સંયુક્ત આંખો, અળસિયામાં આંખો જેવું હોતું જ નથી, અને દેડકામાં સાદી. બરાબર, ઓકે, ડન. તો હવે રહ્યો જો આ 3 તો સાચા પડી ગયા. વિકાસ, બરાબર. વંદામાં પ્રત્યક્ષ વિકાસ, અળસિયામાં પરોક્ષ વિકાસ. ના, અળસિયામાં તો સીધું અળસિયું જ જન્મે ને, અને વંદામાં સીધો વંદો ના જમે. એમાં નિર્મોચનવાળી પ્રક્રિયા તમારે 7મા ચેપ્ટરમાં આવે જ છે. ઉતાવળ હોય તો તમે ચેપ્ટર નંબર 7 કાઢીને વંદાની અંદર જોશો, છેલ્લા ટોપિકમાં તમને આપેલું છે. દિલ્હી ઇઝ ધ કરેક્ટ આન્સર, એ ખોટું છે. તેના લક્ષણને પ્રાણીથી જોડીએ. ચલો, શ્વસન તંત્ર, વંદો, પટ્ટીકૃમિ ને તારા માછલી. ગળે ઉતર્યું. પટ્ટીકૃમિમાં ના હોય ને. દ્વિપાર્શ્વ સંમિતિ, હાઇડ્રા, પટ્ટીકૃમિ ને સી અર્ચિન. સાગરગોટા, સાગરગોટા ખોટું પડે. સાંધાવાળો ઉપાંગ, ઝીંગો, કાન, ખજૂરો, તીડ. હા, બધા સંધિપાત છે, બધા. વિખંડીય ખંડીકરણ, આ સમખંડીય ખંડતા માટે વપરાયેલો શબ્દ છે. પણ આ તમે પ્રશ્નની તારીખ જો, 2017નું ગુજરાતી, એટલે ગૂગલ ગુજરાતી થઈને આવ્યું હતું. અળસિયું હોય, જળો હોય, પણ યકૃત કૃમિ ખોટું પડે. ચાલો, 49. લેમ્પ્રી માટે ખોટું વિધાન પસંદ કરો. ચામડી પર ભીંગડા નથી. ઓકે. શલ્કવિહીન, મોઢું વર્તુળીને જડબા વગરનું. ઓકે, ડન. ઈંડા મૂકવા સમુદ્ર થાય નહીં, મીઠા પાણીમાં તરફ જાય. ઊંધું છે. કલકત્તા ખોટું છે. અને પરિવહન તંત્ર બંધ. ઓકે, કલકત્તા ઇઝ ધ આન્સર. સૂળ ત્વચી ડિંબ દ્વારા આ સંમિતિ દર્શાવી શકાય. જો સૂળ ત્વચીમાં ધ્યાન રાખજો, ડિંબમાં જુદું છે ને પુખ્તમાં જુદું છે. આમાં દ્વિપાર્શ્વ સંમિતિ આવશે. એકવાર પ્રોપરલી બુકમાં ચેક કરી લેજો, ભૂલ ના પડે. આગે બઢો. સામી મેરુદંડી અને મેરુદંડીમાં જોવા મળે. આ આઉટ ઓફ ટેક્સ્ટબુકનું લાગે છે, પણ જવાબ હું તમને ટેક્સ્ટબુકમાંથી આપીશ. ફરીવાર પ્રશ્ન વાંચી. કયું લક્ષણ બંનેમાં જોવા મળે? પહેલો છે વક્ષ ચેતારજ્જુ. હવે ચેતારજ્જુ આપણામાં પૃષ્ઠ છે, આપણે મેરુદંડીમાં આવીએ, એટલે આ લક્ષણ બંનેમાં કોમન નથી. મેરુદંડ ગેરહાજર. હવે એ તો પેલું અમેરુદંડી છે એટલે એનામાં નથી, ને પેલો મેરુદંડી છે એટલે એનામાં છે. સામી મેરુદંડી એક પ્રકારે અમેરુદંડી કેટેગરી થઈ, એટલે એનામાં મેરુદંડ ના હોય, પણ મેરુદંડમાં તો હોય ને, મેરુદંડીમાં તો. એટલે પહેલો ને છેલ્લો ઓપ્શન બેમાં કોમન નથી.
હવે ઝાલર ફાટયુક્ત કંઠનળી અને ઝાલર ફાટવિહીન કંઠનળી, આ બેમાંથી એક જવાબ સાચો હશે, એનો મતલબ એવો થયો. સમજો, બહુ ઇન્ટેલિજન્ટ સવાલ છે. હવે મેરુદંડીનો તફાવત જે તમને ચોપડીમાં જમણી બાજુ આપેલો છે એની અંદર ઝાલર ફાટયુક્ત કંઠનળી એવું મેરુદંડીમાં લખ્યું છે. સામી મેરુદંડીમાં ક્યાંય નથી લખ્યું કે તેનામાં ઝાલર ફાટયુક્ત કંઠનળી હોય છે કે નહીં. પણ નાવ ઇટ બટ ઓફ કોમન સેન્સ કે હવે એ જ જવાબ હશે, કેમ કે વિહીન મૂકો તો મેરુદંડીને લાગુ ના પડે એકોર્ડિંગ ટુ ટેક્સ્ટબુક. તો રહ્યો તે જવાબ. એટલે ખોટા ઓપ્શન જે છે ને આપણને ટેક્સ્ટબુકમાંથી મળી ગયા, સાચો ઓપ્શન ચોપડી બહારનો પૂછાયો હતો. ચાલો, છિદ્રિષ્ટ ગુહાને કશાધારી કોષોથી આવૃત હોય છે. કયા કોષો? કોલર કોષો. હા, બી બોમ્બેમાં મૂકેલા જ છે. કયું પ્રાણી રૂપાંતર દર્શાવતું નથી? પહેલું જ અળસિયું આવી ગયું. હમણાં બાજુમાં એવું જ હતું ને, અળસિયાવંદા. આ બાજુનો જ પ્રશ્ન, આ ડાબી બાજુનો. વિકાસ પરોક્ષને પ્રત્યક્ષમાં આપણે ખોટું આપ્યું હતું ને, જમણી બાજુ આ જ પૂછાઈ ગયું. 2018. સમતાપી પ્રાણી નથી. જો તમે અત્યાર સુધી નોટિસ કર્યું, આપણે ચલો 2018 ને 19ના પ્રશ્નો જો તમે જૂના જે પેપરો સોલ્વ કર્યા ને એના આધારે તમને બધાના જવાબ મળી જશે. કયું સમતાપી નથી? મેક્રોપસ. મેક્રોપસ એટલે કાંગારૂ, એ તો સસ્તનમાં આવે, બરાબર. પછી કિલોન એટલે કાચબો, એટલે કાચબો સમતાપી નથી, બરાબર, સરીસૃપમાં આવે. સ્ટેક્યુલા પોપટ, એ પાછો સસ્તનમાં આવે. અને ઊંટ વિહગમાં આવે, અને ઊંટ કેમેલસ એટલે સસ્તનમાં આવે. એટલે વિહગ ને સસ્તન સમતાપી છે, આગળ જ આપણે જોઈને આવ્યા હમણાં જ, અને અહીંયા પ્રશ્નમાં કામ આવ્યું. એટલે જો છેલ્લા 2 વર્ષના પ્રશ્નો તમે અત્યાર સુધીની પ્રેક્ટિસને આધારે સોલ્વ કરી શકો છો. પાચન તંત્રમાં સંગ્રહાશય અને પેશણીની લાક્ષણિકતાને ઓળખો. પક્ષી, વિહગ. જોડકા જોડીએ. ચલો, પહેલું છે પાયલા. પાયલા એટલે મૃદુકા, એટલે એનામાં રેત્રિકા હોય. પછી છે બોમ્બેક્સ એટલે સંધિપાદ. સંધિપાદનું લક્ષણ કયું છે? માલપીધ્યન નલિકા હોય. પ્લુરોબ્રેકિયા એટલે પેલું ટીનોફોરા એટલે જ્યોતકોષ હોય, કંકત ધરા ગુજરાતીમાં. અને ટીનિયા, છેલ્લો દિવસમાં પેલો કે ને ટીનિયો કામ પર નથી આવ્યો, એમાં કંકત, અરે ખોટું જોડ્યું ભાઈ આપણે, ફરી જોડો. પાયલામાં રેત્રિકા, બોમ્બેક્સમાં માલપીધ્યન, પ્લુરોબ્રેકિયામાં કંકત ધરા એટલે કંકત તકતી આવે. ભૂલ થઈ આપણી. ટીનિયાની અંદર જ્યોતકોષો આવશે. હવે ટીનિયા કશાકનું વૈજ્ઞાનિક નામ છે, જરા જોઈને જોજો, હું નામ નહીં પાડતો અહીંયા, તમને ઇન્ટરેસ્ટિંગ નામ મળશે, બરાબર. ચાલો, અચ્છા, આમાં પાછો વિકલ્પ કયો હશે? અમદાવાદ જ પહેલો જ સાચો છે. ચલો, જલસા કરો. છેલ્લો પ્રશ્ન. 3 લાક્ષણિકતાને ધ્યાનમાં રાખો. અંગસ્તરીય આયોજન. હવે અંગસ્તરીય આયોજન કોનામાં હોય? એટલે કે આમાં પ્રજીવ ના આવે, આમાં સછિદ્ર ના આવે, બરાબર, એના પછીના બધા આવે, રાઈટ. કોષ્ટાંતરીમાં પેશી આવી પણ અંગ નતા. કંકત ધરાય ના આવે, કૃમિથી શરૂ થાય, સૂત્રકૃમિ, પૃથુકૃમિથી. દ્વિપાર્શ્વ સંરચના હોવી જરૂરી છે. ઓકે. અને અચ્છા, આ તો બધામાં છે જ લગભગ. જો મેં તમારા ચોપડામાં જોઈ લો, અથવા તમે જે મારી જોડે 11મું નથી ભણ્યા એ લોકો ટેક્સ્ટબુક જોઈ લો, દરેકની અંદર અંગસ્તરીય આયોજનમાં લગભગ આપણે એક વખત ચાલુ થઈ જાય પછી પાછું બેક છે જ નહીં. તમામમાં અંગસ્તરીય જ છે અને તમામમાં દ્વિપાર્શ્વ જ છે લગભગ, અમુક અપવાદ છોડી દેતા. પ્રશ્ન છે તમારે ખંડીય રચના પકડવાની છે. હમણાં જ જોયું કે મૃદુકાયમાં ખંડીય રચના હોતી નથી. હવે જો પહેલા ઓપ્શનમાં એ મૃદુકાય, બીજા ઓપ્શનમાં એ મૃદુકાય, ત્રીજા ઓપ્શનમાં એ મૃદુકાય, એટલે જવાબ તમારી સામે ઓટોમેટિક આવી ગયો. રેડી? સો વી આર ફિનિશિંગ અવર યુનિટ નંબર 1. પહેલાં આપણે 8, 9 ને 10નો યુનિટ શરૂ કર્યો. ત્યારબાદ આપણે 1, 2, 3, 4ના યુનિટ ઉપર આવ્યા. એમાં આપણે વર્ગીકરણનો યુનિટ પૂરો કર્યો. હવે નેક્સ્ટ ટાઈમ મારી કેલ્ક્યુલેશન કહે છે કે સૌથી અઘરો અને વિચિત્ર બાહ્યાકાર વિદ્યાનો યુનિટ લઈશું. ઓકે, ચેપ્ટર 5 અને 6 લઈશું પહેલાં. સો થેન્ક યુ વેરી મચ. સી યુ નેક્સ્ટ ટાઈમ.